हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी का आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में है। स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में। और अभी बजे हुए हैं सुबह के 9:15, क्योंकि कल रात को हम लोग आए हुए थे लेट। ठीक है, तो लेट आने के बाद पूरा ब्लॉग एडिट करना था, तो ब्लॉग एडिट करते करते मेरे को बज गए थे शायद 2:15। तो 2:15 बज गए और विराली भी 1 बजे सो गई थी, तो इतना लेट मेरे को हो गया। और जस्ट ना वो भी फ्रेश हो गए हैं, मैं और विराली। और मम्मी पापा अभी घर पे नहीं है। वो क्यों नहीं है ना, वो पहले हम पूछेंगे विराली से। तो चलते हैं किचन में। वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे सब लोग? एकदम बढ़िया। बाकी तुम क्यों लंका गए हो? आंखों लाल लाल घूम 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 થઈ ગઈ છે। मुझे सुबह उठी ना तो ऐसा लग रहा था, बोलते हैं ना कि आंखों આવી ગઈ છે, આંખો આવી ગઈ છે, હા। ભારે ભારે થઈ ગયું, ખટકે આંખમાં। હા તો એવો ત્યારમાં થયા એટલે મેં કીધું કે મને પાસે આંખું ન આવે ગરમીની મধ্যে એમ। હા, કારણ કે આમ આંખું ખુલે નહીં હરખી, અંદર ખટકતી હોય ને કાચમાં જો ને લાલ લાલ આંખું થઈ ગઈ। લાલ લાલ આંખો થઈ ગઈ હતી ને। હા, એટલે મેં એ તો રાતે શું હોય કે લેટ સુધી રીલ જોવાઈ ગઈ હોય ને, એટલે કે એટલે કે ખટકતી હોય થોડીક વાર। એવું હતું ને। કારણ કે આખો દિવસ ટાઈમ રહે નહીં કે ફોન રાતે થોડીક વાર જોઈએ એમ થાય એટલે લેટ થઈ જાય। ઓકે ઓકે। મમ્મી પપ્પા અત્યારમાં ક્યાં ગયા છે વિરાલી? પપ્પાને તો જવું જોઈએ ખાતે, તો હા, મમ્મીની સાઈડ બધું કામ હતું। કાલે કેમ ગયા હતા પપ્પા હા જોડે? હા। કે આજે તો વરસાદ હતો ને, આજે જાવ કે થોડું કામ બધું પતાવતા હોય કે અને ખાતે થોડું ઘણું બધું સરખું કરવાનું હતું, મેલ મૂક ને બધું હા વ્યવસ્થિત ગોઠવતા આવે। વાંધો નહીં, જોઈ ક્યારે આવે છે હવે લોકો। અચ્છા એવું છે એમ? અત્યારે આપણે 3 જ છે, હું તો હોતી ને બા 3 જ હું તો છે। હું તીન બા તાન છીએ એટલે અભી। ખબર આવતું હું તો હોતી નો સંસાર એવું કંઈક આવતું પેલા, મને હું નથી તો મેં હોતી નો ઘર સાંભળ્યું મેં। સંસાર એવું કંઈક આવતું, 100% કદાચ આવતું, મને ખ્યાલ છે ને ત્યાં લગી, પછી હવે ખબર નહીં। એક વસ્તુ એ મને ખબર છે વિરાલી કે પેલો આવતો આપણે એક ડાળના પંખી દૂરદર્શન ઉપર। એક ગાણા પંખી, અને ત્યારે દૂરદર્શનમાં જ આવતું, ત્યારે નહોતું। અને અત્યારે રોજ બેસી જતા સિરિયલ, ખબર હોય ટાઈમ તમને ખબર જ હોય, બધું આપણે ઇન્ટરેસ્ટ હોય જોવાની વસ્તુમાં, એટલે તો ટાઈમ ને એટલે બેસી જ જાય કે અત્યારે આવશે। અને અમારે તો બહુ કેટલા વર્ષો પહેલા ખબર, ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી નો જમાનો હતો, હા ત્યારે અમારી ઘરે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું। ઓહો હો, આવડું ચોરસ હતું અને સાઈડમાં આમ રાઉન્ડ રાઉન્ડ ચકડ હા બટન આવે હા હા। બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું। અને ત્યારે ઈ જમાનામાં એક આંખે સિરિયલ આવતી, હજી મને યાદ છે ઈ આંખે? આખી, હા, આપણે કેમ સીઆઈડી આવે છે હા, એની જેવી આંખે હા જોયેલી છે મેં જોયેલી છે, જોઈ છે। એટલે બહુ ગમતી ને બહુ જ દૂરદર્શન જોઈ ઉપર જ હા, આવતી। બીજે ક્યાં આવતી પણ ત્યારે ખાલી દૂરદર્શન જ હતું ત્યારે તો। હા। ડેઈલી આંખે આવતી ને જોવા હાટુ બેસી જતા, એટલી મજા આવતી ને જોવાની કે ન પૂછો વાત, બહુ મજા આવતી જોવાની। અમે તો છે ને શેરીઓના ઘર માપેલા છે, બીકોઝ કે શું હતું હવે ત્યારે, હવે એક તો પરિસ્થિતિ આપણી નબળી હોય બરોબર છે ને, ટીવીનો જમાનો એટલે કે ભાઈ શેરીની અંદર તમારી પાસે લગભગ કોઈ 1 થી 2 જણા પાસે હોય, અને એ 1 થી 2 જણાનું ઘર એવું હોય ને વિરાલી કે આખી શેરીના છોકરાને ગોતવા ન પડે ક્યાં છે, તો કે ઓલાના ઘરે ટીવી જોતો હશે કે હા, અમારે એવું થાતું, સિરિયલનો ટાઈમ હોય ને એટલે વસ્તી ભરી જતી અમારી। હા હા। તો ત્યારની પણ મોજ હતી એટલે બહુ હતી હો ત્યારે તો। અત્યારે તો સેપરેટ ફોનમાં જે જોવું હોય નવે તે હવન ફોન ને બધું બેસી જ જાય, મારા દી ફોન થઈ ગયા ને। હા, ત્યારે હતું નહીં એટલું બધું, ટીવી નું નહોતું ત્યારે, ટીવી નું એટલું બધું નહીં હતું ટીવી જતા, બ્લેક એન્ડ વ્હાઈટ હતું। યસ યસ। ટીવી પેટે તો કોઈ જોતું નથી, ટીવી માં તો ફોનમાં જોવાનું તો જોવું હોય। આપણે પણ અમારે ઘરે ખરેખર ટીવી છે ને, તો સ્પેશિયલી પપ્પા માટે છે અને ન્યૂઝ માટે છે। યુટ્યુબ છે અને વાઈફાઈ છે બરોબર, એટલે ટીવીમાં વાઈફાઈ કનેક્ટ થઈ જાય, પપ્પા ન્યૂઝ ચેનલ ચાલુ કરે, 1-2 કલાક જુએ, અથવા ક્યારેક કોઈ સાઉથના મૂવી જોવે, બાકી કોઈ દિવસ ઓપન કરવાનું હોય જ નહીં। અને ડિસ્કનેક્શન તો હું તને કહું ને વિરાલી કે જેટલા ટાઈમથી ટીવી લીધું છે ને એટલા ટાઈમથી ડિસ્કનેક્શન અમે જો સુધીમાં એમાં કોઈ દિવસ ચાલુ નથી કર્યું, બોલો કોઈ દિવસ નહીં। યુટ્યુબ પર જ ચાલે છે, કારણ કે પહેલા લીધું ને ત્યારે ત્યાં ઘરે વાઈફાઈ હતું, તો એના થ્રુ જ આખું સ્ટાર્ટ કર્યું। લેકિન અમારી અમને બધાને ખબર છે ટીવી પેઢી બહુ મોટું હોય, તો કાઢ નાખ્યું વિશાલ લગ્ન પહેલા જ ઈ ટીવી વર્ષોથી છે અમારા ઘર, પણ કોઈ ડીશ જ નહીં, કોઈ શરૂ કરી જ નહીં હોય, લીધું પછી વચ્ચે એકવાર ડીશ નાખી ને રાત નથી બધા જોવાનું નવું લાગે, એટલે હું તો ખાસ, મને તો બહુ ટીવીનો ચસ્કો છે, એટલે હું તો રાતે મોટા દિન જોયા કરતી। પછી બિલે આવત, અને ત્યારે શું આપણે એટલે કેબલ હોય નહીં, અને જોયા કરું ટીવી બરાબર 10નું કે 9નું હતું, અને આખો દી જોઈને પપ્પા પછી ખીજાણા કે બંધ કરવા લો, પછી ડીશ કાઢી એક જ વધારે ગયું, પરાણા નખાવી પછી કાઢ નાખી, બોલો કોઈ દિવસ હમણાં વિશાલભાઈના લગ્નમાં આપણે ટીવી કાઢ્યું ને ખૂણામાંથી, ટીવી અને ડીવીડી બે કાઢ નાખ્યું, બે ઓકે ઓકે। ચલો જમાનામાં બધું મજા આવતી, એન્જોય કરવાનું। હવે તો હું બધા સત્સંગ બેસી જાય ત્યારે બધા ગ્રુપ જોતા આપણે મૂવી મજા આવતી, પણ અત્યારે ગ્રુપ જ નથી થતું, ફોનમાં હોય તો ક્યાંથી ગ્રુપ થવાનું? અને અમારે જસનપરામાં મૂવીની કેસેટો મળતી, બધા એમાં મામા ફેરા બધા ભેગા થયા ને, અમે બધા પાસે તો શું કે પૈસા તો પહેલેથી અછત હતા, તો બધા ભેગા પૈસા કાઢે અને બધા પૈસા ભેગા કરીને પછી જઈએ અમે મૂવીની કેસેટ લેવા, અને પછી બબો આખો મૂવી જોઈ નાખી। આ વસ્તુ તો છે ને અમારે અમે
મીન્સ કે અમે નાના હતા ને ત્યારે અહીંયા યોગી ચોકમાં જે વસ્તુ હતી હા. એ ત્યાં કેસેટ છે ને રેન્ટ ઉપર મળે. હા, અમારે ત્યાં 30 રૂપિયાની movie કેસેટ મળતી, બરોબર છે. હા. 5 થી 7 એની અંદર મૂવી આવે, બરોબર છે. 50 રૂપિયા આપવાના, 20 રૂપિયા તમારી ડિપોઝિટ હોય, હા. પાછી રિટર્ન કરો ને એટલે 20 રૂપિયા આપી દે હા, તમને. બધી એવી રીતના અમે લઈ આવતા ને બહુ મજા આવતી. એમાં ઓલું movie જોયું છે, કયો ઓલો છોકરો આવડો છે અને જાદુ? જાદુ ને ચશ્મા પહેરે છે. એમાં ઈ મૂવી અમે ત્યારે અમે કેસેટ લઈ લઈને અમે હેરી પોટર મૂવી ત્યારે જોયું બોલો. ઓહો, હેરી પોટર તો હજી સુધી મેં નથી જોયું. બોલ વિચાર. જોઈ લીધું. સ્પાઈડરમેન જોયું છે. ઘણા એવા તો બોલીવુડ ના મૂવી હતા ને જોઈ લીધા એ રીતના અમે. સરસ મજા આવે. સરસ. ચાલો, ફટાફટ ચાલો નાસ્તો બ્રેકફાસ્ટ કરી બાકી છે, બ્રેકફાસ્ટ કરી લઈએ. ભૂખ બહુ લાગી છે ને, હે ને? લઈએ. બહુ લાગી છે. હાજે ચીઝ અંગુરી કેમ છે? પછી કઈ ને બાકી એકદમ રેડી. રેડી ને? પેટમાં હરખું તો પછી ગમે એ પાણી નાખો તો પતી જાય. નો હરખું હોય ત્યારે જ નો હરખું હોય એવું છે. યસ, તકલીફ હોય ને ત્યારે જ એવું વસ્તુ થાય. એનીવેઝ ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ અને કન્ટિન્યુ આ બ્લોગની અંદર તમે બના રહેજો. ચેનલ પર નવા હોય तो चैनल ने सब्सक्राइब कर दीजिए, वीडियो ने लाइक कर दीजिए, मस्त मजा नहीं कमेंट करिए आप जो। तो बज चुके अभी यहाँ पर 11:30, चलते हैं किचन में क्योंकि विराली अभी काफ़ी देर यहाँ पर नीचे बैठी हुई थी, अभी गई है किचन में। तो हो रही है किसकी तैयारियाँ? दोपहर तो खाने की तैयारी भी हो रही है। शाक है किसका? किसका दिख रहा है? ये मेरे को तूरिया का दिख रहा है। तूरिया है कि गल का है, कौन सा है? मुझे भी नहीं पता चलता उसको क्या बोलते हैं। काफी लोग गल का ही बोलते हैं। गल का बोलते हैं ना, तूरिया। काफी लोग तूरिया और सेव का भी बनाते हैं। चखा हुआ है तुमने? हाँ, एक बार मैंने खाया था, बहुत अच्छा था। हाँ, आंटी है ना मुंबई वाले, वो काफी बनाते हैं। हाँ, हाँ, तूरिया और सेव दोनों का मिक्स बहुत ही बढ़िया लगता है वो शाक भी। टेस्ट उसका बहुत अच्छा आता है। यस, अभी इसका शाक बन रहा है ना। Yes, बाकी क्या अपडेट्स है आपका? अभी अभी तो कुछ नहीं है फिलहाल। कुछ नहीं है। सुना लग रहा है अभी घर पे। अभी मम्मी नहीं है ना इसलिए मम्मी नहीं है तो सुना सुना लगेगा ना। बहुत ज़्यादा सुना लग रहा है। और वैसे हमारे सब्सक्राइबर के अभी कॉल आए हुए थे कि आपकी तबीयत कैसी है। विराल के लिए पूछ रहे कि विराली की तबीयत कैसी है, विराली की तबीयत कैसी है। ठीक है। तो कल वाले ब्लॉग में आप सभी ने देखा होगा कि विराली के लिए हमारे सब्सक्राइबर ने गिफ्ट दिया हुआ था, तो वो आपको कैसा लगा है कमेंट जरूर कीजिएगा। विराली तुम्हें कैसा लगा? बहुत ही बढ़िया ना? बहुत बढ़िया। मैंने सोचा अभी हर रोज पहनूंगी। यहाँ पे लंबा वाला है ना अभी। पहनूंगी? हाँ, पहनूंगी। वाह भाई, क्योंकि वाह। हर रोज दिखे ना इसलिए सामने अभी। हाँ हाँ। और ये खत्म किया कि नहीं किया अभी? नहीं अभी नहीं किया। अभी सुबह मैंने पिया था एक गिलास। पिया था ना, तो आज खत्म कर देना, ठीक है? कर दूंगी। अभी लो फील तो नहीं हो रहा है ना वैसे? नहीं, अभी नहीं हो रहा अभी। ओके, ठीक हो गई very तब good। अभी इसलिए अभी। हाँ हाँ। और अभी वो फय आए हुए थे तो किसके लिए थे? हाँ, वो आपको बताने भूल गई। वो हाँ। आए थे फिनला के जूस के लिए। अच्छा, हाँ हाँ हाँ। हाँ, जूस तो का टेढ़िया है ना, हाँ। वो भी सामने से बोल रहा है। फीस पर जाता है इस तरह से, हाँ। वो इस तरह से बोलता है। वो मतलब अभी छोटा है तो अमुक बोल नहीं चीज़ें पाता, बोलते हैं, हाँ, हाँ, हाँ। नहीं आती होती है। तो भी बोलता है कि बा यहाँ पे जाता है, फ्रिज खोलता है तो उसको पीना है। तो दूसरी बार यहाँ पे आ गए। तो भाई चलते हैं किचन में। अभी रसोई की तैयारियां हो रही है, उसी के साथ विराली ये आईपैड हाथ में पकड़ लीजिए, क्यों? पकड़ तो लीजिए। एक मिनट, वरना मेरी रोटी जल जाएगी। जल जाएगी। चलो यहाँ पर मैं आपको दिखा देता हूँ, दिख रहा है कुछ? ओह माय गॉड, क्या बात है। वाह, वेरी गुड वेरी गुड। 4000 है आज की इनकम, और साथ ही में हमारा गोल पहुंच चुका है 62,000। ओह, क्या और बात पिछले 7 दिनों की जो इनकम है वो है 20,000 रुपीज़, है। 20,000 रुपये। God। और वो भी विराली घर पे बैठ के कर रही है, बोलिए, है ना? ऐसे उंगली पे कमा रहे, उंगली पे। जैसे इतना कुछ तो ज़्यादा इजी नहीं है, लेकिन सभी चीज़ें आपको सीखनी पड़ती है। उन सभी चीज़ों को सीखने के बाद आप ये सब कर सीखने सकते के हो। बाद इजी लगता है ना सब। हाँ, पहले तो आपको जब भी- लर्निंग करनी पड़ती है। जब भी हम रोटी सीखते हैं हाँ। तो कितनी मतलब टेढ़ी मेढ़ी अच्छी समोसा बनती है। के परोठा हो जाता है। परोठा भी नहीं वो बनता है, मतलब बोलते हैं भारत का नक्शा हो जाता है। भारत का नक्शा। इतने टाइम हम बेलते हैं, उसके बाद हमारी ये रोटी एकदम परफेक्ट बनती है, राउंड तरह। यस। क्योंकि सब कुछ लाइफ में सीखना ही पड़ता है, तब जाकर ही हम सब कुछ सीख सकते हैं। इसलिए तो मेहनत सब कुछ में करनी ही पड़ती है। यस। Yes। और वैसे आप ये घर पे बैठ के कर सकते हो और देख सकते हो कि आज के दिन का में 4,000, पिछले 7 दिनों की है 20,000, पिछले 30 दिनों की है 24,000, और हमारा गोल था 50,000 रुपीज़ का। 50,000 का गोल था हमारा, और अभी हम पहुंच चुके हैं 62,000 के लिए, ठीक है? कॉन्ग्रेचुलेशन। अभी लगता है कि शायद अगले महीने में 1 लाख तक हम पहुंच जाएंगे। तो इसके लिए आप सभी को पता है कि जिसको भी इसके लिए इन्फॉर्मेशन चाहिए तो डिस्क्रिप्शन में हमारा नंबर है, उस नंबर पर मुझे मैसेज कीजिए, एवी लिख के, ए आकाश का ए और विराली का भी, एवी लिख के आप मुझे मैसेज कीजिए। आपको सभी इन्फॉर्मेशन मिल जाएगी, मेरी तरफ से गाइडेंस मिलेगी, हेल्प मिलेगी और मेंटरशिप मिलेगी। लेकिन सीखने की जिम्मेदारी आपकी है। अगर आपका लर्निंग माइंडसेट है तो ज़रूर से आप मुझे मैसेज कीजिए, मैं आपको गाइड करूँगा, हेल्प करूँगा सोशल मीडिया के थ्रू पैसे कैसे अर्न कर सकते हैं उसी के लिए। अभी बजे 6:45 और यहाँ पे भी पैकिंग हो रही है फिनला की जूस की, और साथ में मेथी का मुखवास, सुवादाना भी है और सनफ्लावर भी है। तो अभी जूस की पैकिंग हो रही है अभी, है ना? सटक 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 आवाज आ रही है। हाँ, क्योंकि टेप पड़ी की आवाज़ तो इतनी आती है।
यस अभी सब कुछ चीजें यहाँ पर पैक करके अभी डिलीवर करनी है। और वैसे आप सुबह से मम्मी को नहीं मिले हो, लेकिन मम्मी का क्या था कि वो दोपहर में सुबह तक तो बाहर गए हुए थे ठीक है। खाते के आने के बाद जो उसे पीछे वो मुंडिया घुमड़ा हुआ था वो भी दर्द उसकी वजह से दर्द तो हो रहा था, लेकिन फिर भी उसकी वजह से बुखार आ गया। आके ऊपर रेस्ट कर रहे थे तो अभी यहाँ पर सोए हुए हैं। उसके लिए मैं वो पट्टी, जहाँ ने मुझे मैसेज किया एक छोटी सी पट्टी आती है जो हर मेडिकल पे मिलती है, तो 1 या 2 दिन लगता है वो मुंडिया घुमड़ा के ऊपर लगाओगे ना आप तो मतलब कि क्या होता है कि 1-2 दिन में वो सूख जाता है। सूख कर वो पूरा अच्छा हो जाता है ऐसा होता है। दोपहर में मैंने मम्मी को बोला कि ये आप लगा दो, लगा देने के बाद आपको ठीक हो जाएगा। तो फिर भी लगा दी है, फिर भी अभी उसको बुखार है तो क्योंकि मुंडिया घुमड़ा है ना, हाँ बहुत हेवी होता है, दिखता है छोटू सा, मतलब दिखता है छोटू सा, उसका दर्द है ना बहुत होता है, पेन बहुत होता है। हाँ तो अभी रात की प्लानिंग है बहुत बढ़िया, आपको पता है यहाँ पे अभी मैंने कुकर भी रख दिया है, रात को बनाने वाले बटेका भूंगड़ा। ગેસ ને આગલો દી મન થયું ખાવાનું તો કઈ ભેગું નહોતું હા તો મેં આજે બનાવી લઉં બટાકા ભૂંગળા ખાવા છે, મેં મજા આવશે। વેરી ગુડ અને સાથે છે ને હમણાં પાર્સલ કરીને આવીએ ને પછી આપણે કાલના બ્લોગ્સ ની અંદર આપણે શેર કર્યું હતું કે ભાઈ ઉખાણું મેં જ શેર કર્યું હતું ને, મેં જ પૂછ્યું હતું ને, બધા રિપ્લાય આવ્યા છે બધાને। હજુ કમેન્ટ્સ તો મેં રીડ નથી કરી, બટ આપણે કમેન્ટ્સ રીડ કરીશું, જો એમનો આન્સર આવ્યા છે તો આન્સર પણ શેર કરીશું, અને સાથે WhatsApp પર પણ મને ઉખાણા બે આવી ગયા છે બરોબર છે, આપણે કાલે પૂછ્યું લાગ્યું મેં સાંભળ્યું તો મને શું હજુ મેં વિચાર કર્યો મને આન્સર ના મળ્યો, એટલે હું છે ને તમને એમનું જે કોલ રેકોર્ડિંગ છે એમનો જે વોઇસ નોટ આવ્યો છે હું તમને શેર કરીશ, તો એ તમે સાંભળજો, તમે બધા જવાબ આપજો, આન્સર આપવાનો છે કે શું છે। ઓકે મજા આવે બધા ઉખાણા, પેલા તો બહુ બધા ઉખાણા પૂછતા હો। અને આપણે મમ્મી પપ્પાને જો ઉખાણા આવડે ને આકાશી તો આપણે આવડે ને જવાબ એ ન આવડે, બહુ અઘરા હોય। મેઇન વસ્તુ તો કોઠાવું જોઈએ ને એની પરથી ઉખાણા બનતા બધા એના ઉપર જ હોય, તો આપણા વડીલોએ મોસ્ટલી બનાવે। અત્યારની તમે સાંભળ્યું છે કે અત્યારની જનરેશન તમારી પાસે ઉખાણા બનાવી શકે? કોઈ નહીં બનાવી શકે, જવાબ એ ન આપી શકે ઉખાણાનો। આ વસ્તુ કોઠાઉસ વાળા જે માણસો હોય ને એની પાસેથી એક ક્રિએટિવિટી તરીકે ઊભું થઈ શકે। અને સાથે સાથે આપણે પેલા મશીન વિશેની જે ઇન્ક્વાયરી હતી મેં તમને બધાને કહ્યું હતું કે રાજકોટથી કોઈ હોય તો મને ઇન્ફોર્મ કરજો, તો એમની ડિટેલ્સ તમારા પાસે આવી ગઈ છે। સપોર્ટ પણ તમારો બધાનો ખૂબ સરસ રહ્યો, એક આંટીનો બપોરના પણ મને કોલ આવ્યો, મોસ્ટલી તો અમદાવાદની અંદર મળ્યો, મને એવું હતું કે રાજકોટમાં મશીનરી બધી ત્યાં બનતી હોય છે બરાબર, તો રાજકોટ ને અમદાવાદની અંદરથી મને ઇન્ફોર્મેશન મળી ગઈ છે, તો એના માટે કે જેમણે પણ મને ઇન્ફોર્મેશન શેર કરી છે એમને, અને આગળની જે પ્રોસેસ છે તમને થોડા દિવસોની અંદર ઇન્ફોર્મ કરીશું કે શું છે। ओके चलिए, और अभी मेरा मुंह सूज गया क्योंकि अभी मैं सो रही थी ना, इसलिए मतलब 4:30 बजे तो मैं जग गई थी, फिर भी थोड़ा सूजन रहता है, सबको पता ही है। और सबको मैं रात को रेसिपी भी देने वाली हूँ बटेका भूंगड़ा की, क्योंकि हर बार सब लोग मुझे बोलते हैं, मैं खा लेती हूँ उसके बाद सब लोग वीडियो देखते हैं, उसके बाद सब कमेंट करते हैं कि बटेका भूंगड़ा की रेसिपी चाहिए। मैं जो बनाती हूँ एकदम ग्रेवी वाला बनता है, जिस तरह से बाहर बनता है इस तरह से मैं बनाती हूँ। तो फाइनली सबको मैं रेसिपी शेयर करने वाली हूँ, तो चलिए अभी हमारा काम स्टार्ट कर देते हैं। अभी વાગી ગયા છે 8 અને અત્યારે બેસી ગયા છે બધા અહીંયા જોવો, અને સાથે વિરાલી શું છે ભૂંગળા બટેકાની તૈયારી? તો જો અમે આવ્યા તો મમ્મી ભૂંગળા તળીને રાખ્યા છે, હા બટેકાના મસ્તના ગ્રેવી વાળા કરવાના છે, હમણાં બધા રેસીપી હમણાં શેર કરું થોડીક વારમાં। ઓકે સવારના મમ્મી આપણે મળ્યા હતી, પેલા મમ્મીને આપણે મળી લઈએ। મમ્મી વેરી ગુડ ઇવનિંગ। ગુડ ઇવનિંગ। ચમાજે લંઘાઈ ગયા છે વો લંઘાઈ ગયા, ખાતા થોડું કામ હતું કર્યું હા બધું, એટલે થાક લાગે ને હમણાં આરામ કર્યો છે। કરવાની થાય ને એટલે થોડું કામ થોડુંક થાય એવું થાય। ગુમડું કેમ થયું? બપોરે સુતા હતા આવીને તરત જ પછી ગુમડું દુખે છે? ખબર એના હિસાબે તાવ કે કળતર જેવું થઈ, એક થાકોડો અને ગુમડું થશે એવું। અરે તો કળતર જેવું થઈ ગયું સામે, એની હોશ નથી આજે? હોશ નથી। હા એવું છે, નીકળે ને એટલે શું છે ગમે એવા માણાને ઢીલા કરી દે, ગમે એવું મરદ નું ફાડ્યું હોય એમ, ગમે એવું હોય કઠણ પાણા જેવું, પણ એને મૂઢિયું ગોમડું લાંબુ કરી દે। કદાચ પૂળો મૂસ્યું હોય કે ત્યાં કોઈનું ન હાલે, મુંડિયા ગુમડે કોઈનું ન હાલે એમ ને? હોય એક જરી ફરકે પણ અંદર કામ એમ થાય ને અંદર કેટલું મોટું છે એવું લાગે, કારણ કે ફરતું હોય એટલું બહાર દેખાય ને અંદર આટલામાં અંદર લવક આખો ભાગ લવક થતો હોય એટલા એના હિસાબે તો મને વાહનો રગમાં છે ને તો આખો આયા સુધી વાહ ઓડાકા મારે।
અરે અરે ઊભો નથી રહેવાતું. બાન ફૂંગળા એમ કરે નહીં. ને, ઘડીક ઘડીક તોડતા બધું એવું અવતની યાદ કરાવું. આ જે દી વીસી કેવડ્યો હતો આને તેડવા ગયો તે. ઓહો હે તે દી હું ઠેકડા નાખતો હતો તો મને કે હવે વીસી કેવડ્યો ને હું ઠેકડા નાખો. કોકને ચડ્યો હોય એમ, કોકને ચડે. કોને પપ્પા તમને કહ્યો હતો હા હે અને કોકને ઓછો ચડે, કોકને બરાબર વધુ છે. ચડે. હા હું તો બેભાન થઈ ગયો તો 5 મિનિટમાં. હા હા પછી ઉતાર્યો એ એ મને તો પછી ખબર નથી. બા ના બાને ખબર હે બા શું થયું તું ઉતાર્યો તો કોઈ હતું મને નહીં, ચડે કોઈ એટલે હતું એને ચડે કેમ એવું થાય મને બહુ વીસી ચડે હા બા તો તેથી ગયા તા ઇંગોરાળા કઈ હા હા લગન હતા આવવાના. લગન હતા અરુણાના ની લગન માં ગયા હતા. છે હા હું દાદા ત્રણ જ હતા ને. તેને જતા પછી તારી મમ્મી અહીં ગાંઠ્યું મારી કપડા લઈને પણ તોય ઈ અહીં લગી તોડે. હા, કેમ જ થાય. હે? આને કેવડું હોય ને તો તમે આ હબાકો બગલમાં જ મારે. પપ્પા ઓહો. આગળ જાય ને તો બહુ વસરીમાં મોટો. એમને પડીને હોઈ ગયો હતો. હા, હબાકો હોય તમે રાઈડ ફાટી એવો હબાકો આવે. ઓહો. પણ વિચાર કરો આદમી બે માંથી રોવા મળે અમરે પપ્પા ને કેવડું ને પપ્પા રોવા મળતા બોલો એટલા રોતા પપ્પા ને એટલું વીસી. હા. ઓહો. અહીંયા કવડે ને ખાલી સીધો હબાકો અહીંયા મારે. અરે અરે અને આમ જો આમ દોડે આમ અંદર. તમે રહી ન કો એટલું એવું થાય એમાં તો. હાથ આખો અને જે વીસી ખેડો ને યાર ઉતારે ને એને ખેડે અમુક એવા હોય ને પછી. હા. અમુક તો ઉતરે ય નહીં તમારે એવા વીછી હોય ને એમાં અલગ અલગ હોય બહુ તે ઉતરે ય નહીં. 4 જણા મારે હારું ભગવાન દેતી મેં વાડીને કામ પપ્પાની જોડે કેટલું કર્યું પણ મને કોઈ દી વીછી ક્યારે એટલે ક્યારે જિંદગીમાં નથી કર્યું બોલો મને. નહીં ને કોઈ પણ દી. ક્યારેક શું છે એમાં ભાઈ હાથ નાખવાના ત્યાં અમુક હોય વેલા બેલાન હોય સવારથી ત્યાં બેઠા હોય ગયો તો. હા સવારમાં બધા વાડીએ ગયા પપ્પા બરોબર કીધું કે ભાઈ તમે જાપટીને કીધું ચોમાસું હોય એટલે શર્ટમાં બધે ચડેલા જ હોય પપ્પાએ કીધું જાપટીને તમે કે શર્ટ ખોલીને પહેરીને ચેક કરજો ઈ કે બધા ચેક કર્યા પણ એને ખબર નહીં શું થયું છે આવડું બચ્ચું એવું રહી ગયું છે શર્ટ. અરે અરે. કવડી ગયું તોય. બચ્ચું હોય ને કવડી જાય હાલે બધું તો કવડે જ ને. અરે અરે કવડી જાય તો પરસેવો વાળી દે. તો હા હા મને તો અત્યારે લગી મેં એકવાર કવડ્યો ખાલી હા પણ અનુભવ થઈ ગયો. ઘણાયને શું છે ઘણાય આમ બેભાન ન થાય. હા ઘણું થાય. મારું લોહી એવું છે મનેથી એટલો સડ્યો તો હું 5 મિનિટમાં જ પડી ગયો તો વસરીમાં પડ્યો હતો. બેફામ. પપ્પાને ન થતું, પપ્પાને તો વાંધો ન આવતો પણ ચડતો વખત ઉતારવું પડે પપ્પા બે ભાગ ન થતા ઘણા ચડે ને બહુ ચડે એટલે મતલબ સાદ જ ન રહેવું થઈ જાય. ઓહો અત્યારે જો ને મમ્મીની હાલત જેવી થઈ છે ગુમડું થયું છે તો આમાં આવ એમ થાય કે લૂઝ થઈ ગયા છો કા હમ સારા દાદીમાં સાંભળે હે ઘૂમડું હોબાકા મરે એટલે બાની બા સાંભળે. બાની બા સાંભળે છે લ્યા લે કહે છે ને કે થયું હોય ને ખબર હોય કે કેટલો હોય કે દર્દ થતું હોય કે તો અત્યારે બનાવે છે ભૂંગળા બટેરા તો હવે બેસી જઈએ આપણે ખાવા માટે થી ખાવા જાય બે પેલા રેસીપી બધા ના પડે એવું છે લે હાલો તો હાલો હાલો ફટાફટ તમે શેર કરો કિચનમાં કારણ કે તો 5 મિનિટનું જ કામ છે હા, હા. 5 મિનિટના બટેકા ભૂંગળા રેડી થઈ જાય આપણે. ઓહો 5 મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવી શકાય એવા બટેટા ભૂંગળા હા. વેરી ગુડ ચલો તો ભાઈ શું શું છે તમે શેર કરી દો અહીંયા શું છે વિરાલી અહીંયા શેર કરી આપો ચલો જો પેલા બટેકા તો રેડી થઈ ગયા છે અહીંયા હા, હા, હા. પીસ કરી લીધા જેને જેવડા રાખવા એવડા ઓકે હવે હું તમને બતાવું ગ્રેવી ને કેવી રીતના કરવાની પ્રોપર રેડી ઓકે રેડી હાલો અમે રેડી જ છીએ 5 વાગ્યાના તમે રેડી કરો એટલે તૈયાર હા રેડી જ રહેવું જ પડે ને ભૂંગળા ભાઈ જો અહીંયા મસ્ત જો તળાઈ ગયા છે આ વખતે તો મોટા ભૂંગળા છો વિરાલી ગયા વખતે તમે લઈને આવ્યા હતા ભૂંગળા મોટા અને તળાતા પછી નાના થઈ જતા હતા કેમ એવું હતું એવું કોને ખબર કારણ કે માર બે સાઈડ અડધો અડધો ઇંચ વધતા હતા એવું થાય જો બટેકા આટલા આપણે થાળી છે ને તો કારણ કે બટેકા છે ને પાણી વધારે પીવે હા, હા. આપણે 1 ગ્લાસ પાણી મૂકશું ત્યારે કેમાં મૂકશું તપેલીમાં ઓકે હા એમ તપેલીમાં. તપેલીમાં ગરમા ગરમ પાણી મુકાઈ ગયું ગરમા ગરમ એટલે કે ઠંડુ છે પણ કરવા મૂક્યું છે ગરમ ગરમ. હવે આમાં ગ્રેવી બનશે ને એમાં ગ્રેવી ન બને ને તપેલીમાં તો તપેલીમાં નહીં બને તપેલીમાં ન બને હા 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 આપણે પાણી તો મૂકી દીધું 1 ગ્લાસ આખો ભરીને હવે એમાં નાખવાનું આપણે લાલ મરચું પાવડર નાખી દેવાનું જેવા તીખા ખાવાની બધું આમ જ નાખી દે પછી મરચું કાંઈ નાખવાનું જ નહીં ઓકે ના ના ખૂબ ઉકાળવાનું જ્યાં લગીને પાણી છે ઘટ જેવું નથી ને ત્યાં એને ઉકાળવાનું છે મતલબ અડધું પાણી થાય ને ત્યાં લગીને ઉકાળવાનું છે અને પછી એમાં નમક નાખશું અને રેડી દેવાનું વાંધો નહીં. ઓકે અને જો તમને પ્રોપર રેસીપી શેર કરીશ કે કેવી રીતના બધું પ્રોપર બનાવવું બટેકા રેડી પાણી મૂક્યું હતું ઉકાળવા માટે ઉકળી ગયું છે ને આવી રીતના થોડું ઘટ થઈ ગયું છે ચટણી નાખી છે ને એટલે એમાં આપણે ગેસ બંધ કરી દઈશું અને બટેકા ઉપર મેં લીલા ધાણા નાખ્યા છે અને ધાણાજીરું નાખ્યું છે અને મરી પણ નાખ્યા છે કેમ કે બટેકા છે ને કોઈને પેટમાં ગડબડ ના થાય એટલા માટે તો બધી આપણે ગ્રેવી છે બટેકા ઉપર રેડી દઈશું અને તમે કદાચ લાગતું છે કે બહુ જાજુ છે પણ તમને પાછું બનાવીને મિક્સ કરીને પછી તમને પ્રોપર બતાવીશ તો બિલકુલ તમને આમાં વધારે નહીં લાગે ઓહો હો લાલ ચટાકેદાર થઈ ગયું પણ હે વિરાલી તો કઈ ઘટવાનું નથી બટેકા ભૂંગળા આપણા આહા હા હા મને પણ ક્યાંક બહુ આવ્યા હતા ને બહુ મસ્ત મજા આવી તો બાકી મને અડધ પાછું મન થઈ ગયું ખાવાનું જેવા બાયરો ને એવા જ મસ્ત ટેસ્ટ આવે એટલા માટે. આહા હમ.
2 મિનિટ આપણે મિક્સ કરશું ને એટલે બટેકા હોય ને બધું પાણી ચૂસી જાય એટલે એકદમ ગ્રેવી વાળા મસ્ત બટેકા થઈ જશે આપણે 2 મિનિટ સાથે ભાંગવાનો જોઈએ હે ને 2 મિનિટ મિક્સ કરવું પડે એને અને આ છે ને રેસીપી મારી ફ્રેન્ડ છે એને પપ્પાને બટેકા ભૂણા લારી હતી હા એમણે શેર કરેલી છે તને અમે ભણતા ત્યારે સાતમું ધોરણ ભણતી હું પપ્પાના હાથે મને બહુ જ ભાવતા બટેકા ભૂણા મેં કીધું પપ્પા બનાવે કેવી તમે આપણે ઘરે તો બનાવે આવી રીતે કોઈ દી બનાવતા જ નહીં આપણે ઉપર ચટણી મીઠું વેરી દઈ ખાલી ને મિક્સ કરી નાખતા તમે ગ્રેવી વાળા કેવી ને બનાવો મેં બટેકાને ફરતામાં બધું ગ્રેવી ચોટ્યું મસ્ત મજાની એમ મને કે કાંઈ નહીં સિમ્પલ જ છે કે પાણી મૂકીને એમાં ચટણી નાખી દેવાની ઉકળી જાય ને અડધું થઈ જાય એટલે અમે બટેકા ઉપર રેડી દેવાનું કે એટલું ઈઝી મને કે હા પછી ત્યાર પછી હું એમ જ બનાવ દર વખતે એટલે બહુ મસ્ત બટેકા ભૂંગળા બને આપણા ગ્રેવી વાળા વાહ ભાઈ વાહ મસ્ત રેડી થઈ ગયા છે બટેકા ભૂંગળા રસાવાળા થોડી મિક્સ કરી રસાવાળા બટેકા ભૂંગળા અત્યારે ભાઈ થઈ ગયા છે ને રેડી અને ભૂંગળા પણ સાથે તળાઈ ગયા જો કે આટલા નથી હજી તો વધારે છે અહીંયા થેલી આખી ભરી છે જુઓ તમે આટલા તો એક જણાને જોશે કાં વિરાલી ભાઈ જો મસ્ત મજાના અત્યારે અહીંયા થઈ ગયા છે એકદમ મિક્સ થઈ ગયા છે નહીં એકદમ મસ્ત થઈ ગયા ભાઈ રેડી મસ્ત ગાર્નિશિંગ હોતન છે સેવ લેવી ઝીણી મસાલા સિંગ છે અને આમની ચટણી પણ બનાવી છે ઓહો આ 3 વસ્તુ પણ છે એમ ને એટલે પ્લેટ તો મસ્ત ચકાચક રહી થાવ છે ઓહો વાહ ભાઈ વાહ મસ્ત મજાની અત્યારે ભાઈ પ્લેટ થઈ ગઈ છે રેડી હા મસાલા સિંગ તો જો અહીંયા જ પડી છે તો ઉપર ગાર્નિશિંગ માટે એડ કરવાની છે એમ ને હા સેવ ન્યા છે ચટણી બધું થાય ને ઓકે ચલો તો ભાઈ હવે મસ્ત મજાના હમણાં બટેકા ભૂંગળા થઈ ગયા છે રેડી અને સાથે સાથે ગઈકાલના બ્લોગ્સની અંદર જણાવ્યું હતું કે ઉખાણા વિશેથી તો આપણી પાસે ઓલરેડી 2 ઉખાણા આવ્યા છે હું તમને અહીંયા શેર કરી રહ્યો છું તો એમનો આન્સર તમારે બધાને કરવાનો છે તો પહેલું ઉખાણું એ છે કે ચારે બાજુ ભીત અને વચ્ચે પાણી આ પહેલું ઉખાણું છે ચારે બાજુ ભીત અને વચ્ચે પાણી અને સેકન્ડ ઉખાણું એ છે કે આવડી સી દડી દિવસે ખોવાણી અને રાતના જડી સાંભળજો આવડી સી દડી દિવસે ખોવાણી અને રાતના જડી આ બંને ઉખાણા છે એમનો આન્સર તમારે કરવાનો છે કે શું એમનો આન્સર હશે રાઈટ જેમને પણ ખ્યાલ છે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો અને હજુ બીજા કોઈ ઉખાણા તમારી પાસે છે તો અમને વોટ્સઅપ પર મેસેજ કરજો વોટ્સઅપ પર તમે જે કંઈ પણ ઉખાણા શેર કરશો એમને આપણે વ્લોગ્સની અંદર અનાઉન્સ કરીશું અને વ્લોગ્સની અંદર શેર કરીશું કે બીજા કેટલા લોકોને આમનો ખ્યાલ છે રાઈટ અને સાથે આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ ફરી આપણે મળીશું આવતીકાલે એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ